ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ એના વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ પ્રથમ પરીક્ષામાં તો જોઈએ ચેપ્ટર નંબર 3 વિચલ સુરેખ સમીકરણ એની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલા દરેક વિદ્યાર્થીએ આ ત્રણે ત્રણ શરતો ખાસ કરી દેવાની કારણ આ શરતો આવડશે તો તમને સ્વાધ્યાય 3.1 આવડશે ઓકે તો એમાં સૌથી પહેલા સ્વાધ્યાય 3.1 ની અંદર જોજો એક્ઝામ્પલ નંબર 2 3 અને 4 આ ત્રણે ત્રણ દાખલા જે છે 2 3 અને 4 એની શરત એક જ છે બરોબર જે આગળ હતી એ છે પણ તમને શું રેખાના સંદર્ભમાં પૂછે ભાઈ રેખા સમાંતર છે સંપાદી છે કે ભાઈ એક બિંદુમાં છેદે છે અથવા ગુણોત્તરના સંદર્ભમાં પૂછે એટલે કે સુસંગત છે કે સુસંગત નથી અથવા ઉકેલના સંદર્ભમાં પૂછી શકે બરાબર ચલો એના પછી નેક્સ્ટ તો આદેશની રીતની અંદર એક્ઝામ્પલ નંબર 4 કરી જવાનું તમારે ખાસ એના પછી વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 5 જરૂર નથી 6 પણ જરૂર નથી એક્ઝામ્પલ નંબર 7 ની પણ જરૂર નથી સ્વાધ્યાય 3.2 નો એક્ઝામ્પલ નંબર 1 4 અને 6 બરાબર પહેલો આરોહ અને આરોહ આ ખાસ કરી દેવાનું એના પછી એક્ઝામ્પલ નંબર 2 કરવાનું ઓકે એક્ઝામ્પલ નંબર 3 ની અંદર પહેલો અને બીજો બંને કરી દેવાનો પહેલો અને બીજો બંને કરી દેવાનો આની ખાસ જરૂર નથી બરાબર અને કાર્ય છે જો 5 વર્ષ પછી જેકબ ન્યુમર વાળો રાઈટ જો હાઈ લેવલનો દાખલો પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો ઉદાહરણ 8 તમારે કરવાનું સ્ટાન્ડર્ડ મેથ્સ હોય તો બેઝિક મેથ્સ હશે તો વાંધો નહીં આવે એના પછી લોપની રીતની વાત કરીએ તો લોપની રીતમાં ઉદાહરણ નંબર 9 કરી દેવાનું ઓકે અગર તમે સ્કોલર સ્ટુડન્ટ હોય તો પછી ઉદાહરણ નંબર 10 કરવા જવાનું એવરેજ હોય તો કરવાની જરૂર નથી સ્વાધ્યાય 3.3 ની અંદર વાત કરીએ તો લોપ અને આદેશ બંનેની રીતે તમારે ઉકેલવાના હોય તો એમની અંદર તમે પહેલો અને છેલ્લો કરી દેજો ખાસ ઓકે આ બધા શાબ્દિક વર્ણનના દાખલાની અંદર એક આ 5 વર્ષ પહેલા નોરીની ઉંમર વાળો દાખલો મેં તમને પહેલા પણ કીધું અગર સ્કોલર સ્ટુડન્ટ હોય તો અંકો વાળો તમે દાખલો કરી શકો છો ઓકે અને એના પછી પૂર્ણ તો આટલા હતા આ એક્ઝામ્પલ બરોબર તો આટલા એક્ઝામ્પલો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષાની અંદર કરીને જવાનું છે